ફૂલ ટેન્શનમાં છે. તો ટેન્શનનું રીઝન છે I am 27 years old, ma'am. How many years experience do you have as a caregiver? Okay, 1 year and 10 months. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. તો અત્યારે તો હે ને રૂંડાના 4:30 જેવું થયું ને આજે મેં અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને આજે છે ને વ્લોગ સ્ટાર્ટ કરવાનું કંઈ મારી ઈચ્છા તો નહોતી, પણ મેં કીધું કે ના તમારી સાથે પણ શેર કરી દઉં. તો આજે હે ને મને અત્યારે હું ફૂલ ટેન્શનમાં છે. તો ટેન્શનનું રીઝન છે એ પણ હું તમને કહીશ હમણાં. ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ને ટેન્શનનું રીઝન એ છે કે મારે હે ને આજે મારું ઇન્ટરવ્યૂ છે. આજે વિડીયો કોલમાં મારું ઇન્ટરવ્યૂ લેવાના છે. જો તો ગરમી એક તો એટલી થઈ ને અત્યારે વિડીયો કોલમાં હે ને જોબન જે મારું ઓલું છે ટ્રેનિંગ સેન્ટર, મારી જે જ્યાં ઇન્ટરવ્યૂ દેવાનું છે, તો મારે હે ને મુંબઈ ધક્કો નહીં ખાઈ. મારે હે ને પહેલાં જોબનમાં જો વિડીયો કોલમાં મારું ઇન્ટરવ્યૂ લેશે, જો સિલેક્ટ થઈ જાય ને તો અહીંથી મને પાસ કરી દે. ને જો સિલેક્ટ નહીં થઈ તો પછી બીજા કે ટ્રેનિંગ સેન્ટર તો ઘણા બધા છે, તો એમાં પછી જવું પડશે. તો અત્યારે તો એક જ મારા દાદા પાસે પ્રાર્થના કરા કે બસ મારું સિલેક્શન થઈ જાય. તો જો વિડીયો કોલની વાટ કાલુની વાટ જોઈને બેઠી. કાલે આવવાનું તો ન આવ્યો, પાછો આજે પણ સાંજ પડે ગઈ તોય ન આવ્યો. પછી સરની મેસેજ કર્યો હતો તો એ કે આજ સાંજ લગ્નમાં ગમે ત્યાં તમે આવે જાય. તો જોઈને વાટ જોઈને બેઠી હું. ને એ આવે તો કે ખપ થાય નિરાશ થાય. વિડીયો કોલમાં ઇન્ટરવ્યૂ લેવાના છે અને રૂમ ને બારીઓને પાણાને બધું બંધ રાખવું જોઈએ, કારણ કે જરા કે કંઈ એને ખબર પડ્યા કે કોઈ રૂમમાં છે કે કંઈ અવાજ આવ્યો ને તો એ તરતનારો કોલ કાપી નાખે. તો એના ટેન્શનમાં છે. અને બાકી તો મારી 2 મહિનાની મહેનત છે. 2 મહિનો તો નહીં પણ પચે તો ઘેર કેટલા દિવસ આવી હતી, મહિનો દી તો માંડ થયો હે. હું ટ્યુશન કર્યું ને એને તો બસ જો એની વાટ જોવી અને બેઠી. તો ચાલો વિડીયો કોલ આવી જાય પછી તમને પણ કહીશ. ને હું ભનાને કહીશ જો વિડીયો કોલ મારું ઇન્ટરવ્યૂ લેતા હે ત્યારે અવાજ નહીં કરે અને ઉતારશે ને તો લગભગ તો એ ઉતારશે જ. મેં એને કીધું તો તમે પણ જોજો કેવી રીતના લે. સોરી મેમ, I am 27 years old, ma'am. What do you understand by the term wheelchair? Sorry, ma'am. What do you understand by the term wheelchair? Wheelchair is mobility device used to move and shift older and bedridden person from one place to another place. Yup. Sorry, ma'am. Network problem. Your voice. Ma'am, network problem. Are you from Porbandar? Yes, ma'am. I am from Porbandar. How many years experience do you have as a caregiver? Okay. 1 year and 10 months. As a caretaker, ma'am. Okay. Are you married? Yes, ma'am. Sorry, ma'am. Yeah. Ma'am. Hello. Hello. Yes, ma'am. Children? No, ma'am. You're married, right? Yes, I am married. Hepatitis? So what will be your first action? Sorry, ma'am. Hepatitis patients, sugar level goes be your action. No diabetes. Ma'am, I give sweet food. First, I check for diabetes, sugar level. Then I give. To eat to the patient, correct? What, ma'am? ગાઈસ, એક ખુશખબરી છે. હમણાં વિડીયો કોલ આવ્યો હતો અને મારું ઇન્ટરવ્યૂ લેવાઈ ગયું અને હું પાસ થઈ ગઈ. કારણ કે વિડીયો કોલ તો મારે હે ને વહેલો આવ્યો હતો, પણ હું બ્લોગ છે અત્યારે ઉતારું. એમાં એવું છે કે મને તો હતું કે હું ફેલ જ થઈ. મને જરાય આહા જ નહોતી કે હું પાસ થઈ ગઈ. પણ મારો દાડો હે ને મારે દાડે મારું કંઈ અટકવા ન દીધું. હું આહાનુતીને પાસ કરાવી દીધી. કારણ કે એના રીઝન એવું હતું કે એક બીના મેમ નામના મેમ છે, એને મને વિડીયો કોલ કર્યો. તો વિડીયો કોલ કર્યો ને તો જરાય એનો અવાજ જ ન આવે, અવાજ જ કપાય. મારે એક પ્રશ્ન એને 3 ફેરે પૂછવો પડે કે મેમ નેટવર્ક પ્રોબ્લેમ, તમારો અવાજ નથી આવતો. પણ એ થોડી કહે મને તોય પણ પહેલાં તો જો એને મને શું પૂછવું હું તમને કહું. પહેલાં તો એને મને મારું નામ પૂછ્યું, મારી એજ પૂછી, મેરેજ સ્ટેટસ પૂછ્યું, પછી હોસ્પિટલમાં કેટલા વર્ષ તમે કામ કર્યું, તમે ક્યાંના છો, ને ડાયાબિટીસ એટલા મને પૂછ્યા.
ને એમાંથી મને નહોતા સમજાતા જ એનો છે ને, કારણ કે એનો અવાજ જ એટલો કપાતો હતો ને કે મારે એક એક પ્રશ્ન 3 ફેરે પૂછવો પડતો હતો. પણ તોય પણ મેં એને પછી પૂછ્યું તો જે મને સમજાણું તો જવાબ તો મને બધાને આવડતા હતા. તો મેં બધાને ફટાફટ જે સમજાતું હતું એના બધાને ફટાફટ જવાબ દઈ દીધા હતા. અને છેલ્લો જે મને ડાયાબિટીસ વિશે લગભગ એની એ પૂછ્યું હતું કે ડાયાબિટીસ લો થઈ જાય તો તમારે પેશન્ટને કેવી રીતના હેન્ડલ કરવાનું ઇંગ્લિશમાં. તો મને એ પ્રશ્ન તો ફૂલ આવડતો હતો, પણ મને સમજાણું નહોતું. ડાયાબિટીસના 3 પેજ છે, ડાયાબિટીસનો કયો પ્રશ્ન પૂછ્યો એ જ મને ખબર નથી પડતી. પણ તોય પણ મને આમાં આઈડિયો આવી ગયો હતો કે લગભગ લો ડાયાબિટીસનો જ પૂછો. તો મેં એને જવાબ તો દઈ દીધો હતો. અને પછી તો એને તો કંઈ કીધું નહીં, વિડીયો કોલ છે કાપી નાખ્યો. પછી તો હું ત્યાં મૂંઝાણીને ફારમાં પડી કે ભગવાન દાદા કામ થયું, મને ફેલ જ કરી એની. લગભગ હું કહ્યું મારો કંઈ વાકઈ નહોતો, ફોન કરે નહીં કે તમારો અવાજ નહોતો આવતો, તોય જવાબ ન આપે. પછી મેં સરને કીધું, સર કે બિન કંઈ વાંધો નહીં, કે કાલે પાછું ઇન્ટરવ્યૂ લેલી છે. નેટવર્ક પ્રોબ્લેમ જ હતો, મારે કંઈ વાંધો નહોતો નેટવર્કનો, એને જ વાંધો હતો. એનો જ અવાજ કંઈ નહોતો આવતો, એનો જ અવાજ કપાતો હતો. ને હું ત્યાં રોવા. અને પછી રોટલી કડે નાખી બધા હાટું, મારા હાટું રોટલો ન ભેડો. મારે હું કાંઈ ખાવું જ નહીં. રૂમમાં આવે ને રોતી હતી, દાદાને ફોટા સાંભુ જોવે ને તાતા, બસ દાદાને ફોટા સાંભુ જોવે ને રોતી હતી ને તાતા મેસેજ આવ્યો જોબનમાંથી. ગ્રુપમાં મને એડ કર્યા ભેગું તો મેં સરની સ્ક્રીનશોટ મોકલ્યો કે સર આ કામ કે બેન તમારું સિલેક્શન થઈ ગયું કે તમે પાસ થઈ ગયા. મને તો વિશ્વાસ ન થાય. સરની હા પૂછા કે સર હા શું કહો કે ખોટું કહો. તાકે નાના બેન તમારું સિલેક્શન થઈ ગયું ને ગાઈ કે ફી ભરી દો. તો વિશ્વાસ જ નહોતો થતો. કેટલી ઘડી લગડો ભરી દીધી, ઓનલાઈન પેમેન્ટ કરી દીધું, તોય વિશ્વાસ નહોતો થતો કે ના મારું સિલેક્શન થઈ ગયું. તો એટલી રાજી થઈને મારે દાડે મણી હવે પાસ કરાવી. કંઈ આહા નહોતી ને અમીર હવાઈ આહા મેં મૂકી દીધી હતી. હું રોતી હતી ફૂલ. પણ મારો દાડો હે ને કાંઈ મણીનો પાસી પડવા દીધી. મારા દાદાનું એટલો માના એ સાલે લગડજો. જે આ પહેલું ઇન્ટરવ્યૂ હતો, જે આવા 3 ઇન્ટરવ્યૂ આવશે તો બસ એ બધામાંથી નીકળે જાય એવી મારા દાદા પાસે પ્રાર્થના કરાને. હરખ દુનિયાનો છે. તો ચાલો હવે બહુ પાછો જાજો લોંગ થઈ જશે બ્લોગ, તો બ્લોગનો એન્ડ કરી દઉં અને મળીએ પાછા. ને બહુ હરખ થાય છે મને, મારી મહિનાદીની મહેનત જે હતી એ સફળ થઈ ગઈ. ને જે મને આવડતું હતું એને પૂછ્યું, એ પણ આવડતું હતું પણ ખરી. પણ આ નેટવર્કના પ્રોબ્લેમને કારણે હું થોડીક બી ગઈ હતી કે મારે કંઈ વાક નથી, મને આવડતું હતું પણ નેટવર્ક નહોતું આવતું ના, એનો અવાજ જ નહોતો આવતો. તો મને એમ થતું હતું કે હું કરીએ ફેલ કરી. પણ ના, દાદે ચમત્કાર કર્યું ને હું પાસ થઈ ગઈ. તો બસ તમે પણ બધા આ વિડીયો આવશે ત્યાં લગનમાં તો લગભગ હું ત્યાં પૂગી ગઈ છે. પણ તોય તમને બધાને આઈડિયો આવે ને કેવી રીતે કેવું હોય તો હું બધું તમને પાછો એક વિડીયો બનાવીશ આખી ડિટેલ્સનો. આજના બ્લોગનો એન્ડ અહીંયા કરી દઉં છું. બાય, મળ્યા પાછા.